હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે એક મારા જીવનનો કિસ્સો જે મારી સાથે 2 વર્ષ પહેલા બનેલો અને આજે એનો એકદમ શું કહેવાય વિરોધી કિસ્સો બન્યો. એટલે એ મારે જરાક શેર કરવો છે અને એમાંથી તમને જો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવા અને ફેસબુકમાં ફોલો કરવા વિનંતી. હવે વાત એ છે કે શીર્ષક હું એ આપી દઉં કે ભાઈ જે કામ સોય કરી શકે ને એ કામ તલવાર ન કરી શકે અને જે કામ તલવાર કરી શકે એ સોય ના કરી શકે. બરાબર. બીજું શીર્ષક એ આપી શકું કે ભાઈ ગમે તેવો કરોડપતિ માણસ હોય તેમને એક ના એક દિવસ ગરીબ માણસની કાં તો નાના માણસની જરૂર પડે પડે અને પડે. એટલે કોઈ દિવસ પૈસા વાળું થઈ જાવ તમે કદાચ અને પૈસા વાળા હો તો નાના માણસની મજાક ના ઉડાવી કે નાના માણસનો ઈગો હાર્ટ ન કરવો કે નાના માણસને નાનો ના સમજવો. બરાબર. હવે એવો એક કિસ્સો હું તમને જણાવવા માંગુ છું કે આજથી કાંક 2-2.5 વર્ષ પહેલા એક મારી જોડે કોલેજમાં યા સ્કૂલમાં હતો, મને બહુ આઈડિયા નથી. બરાબર. એમના કંઈક ઇન્સ્ટાગ્રામમાં 12-13 હજાર ફોલોવર્સ હતા. એટલે એ ટાઈમે હું વોચ સેલ કરતો, ઘડિયાળ વેચતો. એટલે મારા ઇન્સ્ટાગ્રામમાં કંઈક 150 અને 190 એવા કંઈક ફોલોવર હતા. એટલે મેં એને જસ્ટ રિક્વેસ્ટ કરી કે ભાઈ તારે જે કંઈ પૈસા થાય એ લઈ લેજે, પણ તું મને તારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પેડ પ્રમોશન કરી દે. એટલે મારી કોઈ પણ વસ્તુ હોય તો એની રીલ તું તારા ઇન્સ્ટાગ્રામ પેજમાં મૂકી દે. એટલે બહુ આમ એની જાતને મોટો સમજતો હતો, સમજ્યા. એને એમ હતું કે હું કંઈક કંઈક છું એમ. એટલે એને એમ કીધું કે ના ભાઈ ના, તારું કામ નહીં થાય એમ. મને સીધી ચોખ્ખી ના પાડી દીધી એમ. બરાબર. એટલે ના એ રીતે પાડી કે ભાઈ મારો ઈગો હર્ટ થાય એ રીતે. બરાબર. હવે મને જો અત્યારે કોઈ જાતનો ઈગો નથી, આ તો હું જસ્ટ વાત કરવા જેવી લાગી ને મારે એટલે હું તમને કરું છું કે આજે સવારે એનો ફોન આવ્યો. અત્યારે એ વખતે 2-2.5 વર્ષ પહેલા એના ઇન્સ્ટાગ્રામમાં 12-13 હજાર ફોલોવર હતા અને અત્યારે એના કંઈક 8-9 હજાર એવા કંઈક છે, 8,000 8,500 એવા કંઈક ઘટી ગયા છે. બરાબર. અને મારે અત્યારે 10,500 જેવા છે, 10,600 આજુબાજુ. એટલે એનો આ સવાર ફોન આવ્યો. ફોલોવર્સ આમ ના જોતા, મારું કદાચ તમે ઇન્સ્ટાગ્રામ પેજ ચેક કર્યું હોય ને તો એના વ્યૂઝ જોજો, બધા રીલમાં વ્યૂઝ ચેક કરજો એકવાર, એટલે તમને આઈડિયા આવી જાય. આપણને કોઈ ઈગો નથી કે કોઈ મોટપ નથી, આ તો જસ્ટ એનું મને આમ લાગ્યું ને કેવા જેવું, એટલે હું તમને કહું છું કે એ માણસનો સવાર ફોન આવ્યો કે ભાઈ તારા ઇન્સ્ટાગ્રામ પેજમાં એને કંઈક શોપ કરી છે કપડાની, તો એ કે તારા ઇન્સ્ટાગ્રામ પેજમાં મારા કપડાની રીલ મેં બનાવી છે તો તારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પોસ્ટ કરે એમ. એટલે મેં એને નોર્મલ કીધું કે ભાઈ મેં આજથી 2-2.5 વર્ષ પહેલા તને ફોન કર્યો હતો અને તે મને જે રીતે જવાબ આપ્યો હતો એ જ જવાબ મારો સેમ રહેશે એમ. એટલે મેં એને હા નથી પાડી કે ના નથી પાડી, પણ મેં એને આ રીતે આન્સર આપ્યો કે ભાઈ તે મને આજથી મતલબમાં 2-2.5 વર્ષ પહેલા જે જવાબ આપ્યો હતો ને એ સેમ જવાબ આપણો રહેશે એમ. બરાબર. એટલે એને કીધું વાંધો નહીં, સારું એમ. બરાબર. કઈ બોલ્યો નહીં બીજું કઈ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે મારે 10,500 ફોલોવર થઈ ગયા છે. બરાબર. તો મારે એમાં કઈ મોટપ કરવાની જરૂર નથી, નોર્મલી હોય અત્યારે બધાને. બરાબર. અને વાત બીજી મેન વાત એ છે કે ભાઈ તમે કદાચ તમારે 10 લાખ ફોલોવર થઈ જાય કે 10 કરોડ ફોલોવર થઈ જાય, બરાબર, એમાં કાંઈ તમારે મોટપ ન કરવાની હોય, એ તો હોય જ. પણ રિયલ લાઈફમાં જે તમારી સાથે 2-3 ભાઈબંધ હોય ને, 2-3 ભાઈઓ હોય, 2-3 રિલેટિવ હોય, એ કામમાં આવશે. બરાબર. એટલે ફોલોવર તો આ તો શું છે ભાઈ, આપણે હોવા જ જોઈએ. સોશિયલ મીડિયામાં અકાઉન્ટ હોય ને ઇન્ફ્લુએન્સર હોય એટલે ફોલોવર્સ હોવા જ જોઈએ, સારી જ વાત છે. પણ તમે કદાચ સાહેબ કરોડપતિ બની જાઓ ને, કરોડપતિ, તો એ નાના માણસનો તમારે ઈગો હર્ટ નહીં કરવાનો ક્યારે. નાના માણસને તમારે નાનો નહીં સાબિત કરવાનો, સમજ્યા. કારણ કે ગમે ત્યારે એકના એક દિવસ તમારે કદાચ તમે અરબોપતિ બની જાઓ ને તો એ નાના માણસની તમારે ગમે ત્યારે જરૂર પડે પડે અને પડે. તમારે લખવું હોય તો લખી લેવાનું, યાદ રાખવું હોય તો યાદ રાખી લેવાનું. આ વિડીયો તમારે સેવ રાખવો હોય તો સેવ રાખજો. નાના માણસની તમારે ગમે ત્યારે જરૂર પડે પડે અને પડે, 100% પડે. એટલે આ વાત યાદ રાખવી. તમે ગમે એટલા કરોડપતિ થઈ જાવ, ગમે એટલા અરબોપતિ થઈ જાવ, પણ તમારી જોડે જે રહેતા હોય, તમારી ભાઈબંધ હોય, ભાઈ હોય, કોઈ પણ હોય મતલબમાં, તો એમનો સાથ છોડવો નહીં, જો સારા હોય તો. બરાબર. હા, એ કેવું પડે, સારા ભાઈબંધ હોય તો ઠીક છે, બાકી તો આપણે આગળ કંઈ બોલવું નથી. અને ખાસ એ કે સમજો કે તમે 10 ભાઈઓ છો, બરાબર, કાકા બાપાના બધાય થઈને, એમાં તમે સદ્ધરમાં સદ્ધર તમે છો. બરાબર. વાત શાંતિથી સાંભળજો. 10 ભાઈઓમાં તમે સદ્ધરમાં સદ્ધર છો અને તમારો ભાઈ, બરાબર, એને 3 ટાઈમ ખાવાના ફાફા પડે છે, તો તમારે એની મદદ કરવી. બરાબર. કરવી હોય તો
આ તો હું કહું છું કરવી હોય તો તમારે એની મદદ કરવાની. બાકી ગામમાં મંદિર બનતું હોય ત્યાં તમે 10, 15, 50 લાખ રૂપિયા આપો અને તમારો ભાઈ જો ભૂખ્યો સૂતો હોય રાત્રે, તો એ તમારા 50 લાખ એકદમ વ્યર્થ ગણાશે. એમાં એક રૂપિયો તમારો ગણાશે નહીં. બરાબર. આ તો શું છે અત્યારે ગામમાં ઓલી સિસ્ટમ સ્કેમ કયો કે સ્કીમ કયો જે કયો એ ગામમાં સ્કીમ હોય કે ભાઈ આ મંદિર બનતું હોય ને, સમજો તમારા ગામમાં કોઈ પણ મંદિર બને છે, બરાબર, તો ત્યાં તમારે 20,000 રૂપિયા દાન કરવા છે. બરાબર. પણ નિયમ એવો છે ભાઈ 22,000 રૂપિયા તમે કરાવો ને, દાન આપો ને, તો તકતી ઉપર તમારું નામ આવે. તમારે 20,000 તો તમારે કરવાના જ હતા. બરાબર. પણ આ તો સ્કીમ એવી છે કે 22 કે 25,000 રૂપિયા તમે લખાવો એટલે પેલી તકતી હોય ને મંદિરમાં એના ઉપર તમારું નામ આવે. એમાં નામ લખાવવા માટે સાહેબ 2-5 હજાર બજેટ ન હોય ને તો 2-5 હજાર રૂપિયા વધારે આપે. પણ એનો ભાઈ પૂછ્યો હોતો હોય ને તો એને 5 રૂપિયા ન આપે. અત્યારે આ ટાઈમ આવી ગયો છે. બરાબર. એટલે મદદ તમારે કરવી જોઈએ તો તમારા ભાઈઓની કરો, તમારા સગા સંબંધીનો કરો, તમારા મિત્રોની કરો. બાકી મંદિર બનાવવા માટે લોકો બહુ પડ્યા છે, બહુ બધા આપવાના છે પૈસા. આપણે વિરોધ નથી, મંદિર બને એમાં આપણે વિરોધ નથી, હું સનાતની જ છું. પણ વાત એ છે કે ભાઈ મદદની જરૂર જ્યાં હોય ને ત્યાં કરો. કેમ કે એ માણસ તમને ગમે ત્યારે કામ આવશે. સમજ્યા? તમે આજે કોઈની મદદ કરી છે તો એ મદદ તમારી ગમે ત્યારે કામ લાગશે, વ્યર્થ નહીં થાય. એ દિવસે જો એ ભાઈ મારી મદદ કરી હોત ને, મારું પેડ પ્રમોશન કર્યું હોત, હું એને પૈસા આપવાનો હતો, ફ્રીમાં તો કરાવવાનું નહોતું. બરાબર. તો એ ટાઈમે એને મારી મદદ કરી હોત, મારી રીલ્સ મૂકી હોત એનામાં, તો આજે હું એને હા પાડે. પણ એ મને ત્યારે ના પાડી એટલે મેં આજે પણ એને ના પાડી દીધી. આપણો નિયમ એ છે કે આપણું કામ કરે ને એનું કામ આપણે કરવાનું. સીધી જ વાત. કોઈને સારું લાગે તો ઠીક છે, ના સારું લાગે તોય ઠીક છે. બરાબર. બાકી આપણું કામ જેણે કર્યું હોય ને એનો કામમાં આપણે 100% આવવાનું. અડધી રાતે કદાચ 2 વાગે ફોન આવે ને, બરાબર, તોય આપણા કામમાં આવેલો માણસ હોય ને એનું કામ આપણે કરવાનું. સીધી વાત. તો વિડીયો સારો લાગ્યો હોય, ટોપિક સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ભાઈબંધ દોસ્તરમાં રિલેટિવ્સમાં શેર કરી દેજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો, અને ફેસબુકમાં ફોલો કરતા જજો. ઇન્સ્ટાગ્રામમાં તમે બધા કરો જ છો.